હવે એકવાર હું અને મારા કાકા બંને અમે હાઈવે ઉપર જતા હતા અને થોડીક જ વારમાં ગાડી છે એ રિઝર્વનો સાઇન આપવા માંડી કે ભાઈ તમારી ગાડી રિઝર્વમાં આવી ગઈ. હવે થોડી વાર મેં ગાડી ચલાવી, એના પછી એ સિગ્નલ બી બંધ થઈ ગયો, એ સિગ્નલ બી વયો ગયો. એ સાઇન વયો ગયો એના પછી બી ગાડી અમારી બહુ બધા કિલોમીટર આવેલી અને છેક પેટ્રોલ પંપ સુધી પૂગી ગઈ. એ ગાડીની અંદર જેવી રીતના સિસ્ટમ છે એવી જ રીતના આપણા શરીરની અંદર સિસ્ટમ હોય છે. તમે જ્યારે થાકી જાઓ, તમે જ્યારે બહુ કામ કરી અને થાકી જાઓ ત્યારે તમે તમારી સંપૂર્ણ તાકાતનો ખાલી 100%માંથી 40% જ ઉપયોગ કરેલો. તમને આની પાછળનું રહસ્ય સમજાવું કે ભાઈ આપણું મગજ ડિઝાઇન થયેલું છે ડિસ્કમ્ફર્ટ અને થકાવટથી બચવા માટે. એટલે કે ભાઈ એક ઓર્ડિનરી હ્યુમન બોડીને જેટલી જરૂર છે ખાવા પીવાની, કામ કરવાની, એના માટે જ મગજ આપણું છે ડિઝાઇન થયેલું છે. જો તમારે કોઈ ઓર્ડિનરી પર્સનાલિટીમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટીમાં જવું છે તો એના માટે તમારે તમારી 100% સ્ટ્રેન્થનો ઉપયોગ કરવો પડશે. હવે ઘણી વખત આ ખાલી એક મેન્ટલ સ્ટોપ હોય છે જેના લીધે આપણે ઊભા રહી જઈએ છીએ, પણ જો આપણે એના લીધે ઊભા ના રહીએ તો તમે તમારા મેક્સિમમ પોટેન્શિયલ, મેક્સિમમ સ્ટ્રેન્થ સુધી પહોંચી શકો છો.